ચાલો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 11.2 માં આગળ વધ્યા હતા. છેલ્લે બે સૂત્રો જોયા હતા, બરોબર? કે બે વિષમતલી રેખાઓ આપેલી હોય તો બે વિષમતલી રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર તમને મેળવવાનું કીધું હોય, બરોબર? તો કઈ રીતે મેળવવું? હવે એના ચાર એક્ઝામ્પલ છે સ્વાધ્યાયની અંદર વિષમતલી રેખાઓ વચ્ચે લઘુત્તમ અંતરના. તો ઈ પહેલા આપણે બે જે વિષમતલી રેખાઓ આપેલી છે એ સૂત્ર પહેલા લખી નાખીએ. વિષમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર બે રેખાઓ તમને આપી હોય r બાર બરાબર a બાર પ્લસ લેમ્બડા b બાર b1 બાર a1 બાર બરાબર અને r બાર ઇઝ ઇક્વલ ટુ a2 બાર પ્લસ મ્યુ b2 બાર. આ બે રેખાઓ આપેલી છે, બરાબર? તો જે લઘુત્તમ અંતર કયું થાય તો કે ઇઝ ઇક્વલ ટુ લઘુત્તમ અંતર ઇઝ ઇક્વલ ટુ માનાકની અંદર b1 બાર ક્રોસ b2 બાર ડોટ a2 માઈનસ a1 ના છેદમાં મોડ b1 બાર ક્રોસ b2 બાર અને માનાક પૂરો. કારણ કે આ અંતર છે એટલા માટે આપણે અહીંયા આગળ માનાક મૂકવો પડે. મે બી કદાચ ડોટ ગુણાકાર છે માઈનસ આવે, ડોટ ગુણાકાર માઈનસ આવે તો અંતર છે એટલા માટે માઈનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય. આ એક સૂત્ર છે બે વિષમતલી રેખાઓ વચ્ચે લઘુત્તમ અંતર મેળવવાનું, બરોબર? ઈ આપણે એની ઉપરથી એક્ઝામ્પલ ગણવાના છે. અને બીજું એક સૂત્ર આપણે કીધું હતું બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર, બરોબર? ઈ આ જ્યારે એનો એક્ઝામ્પલ આવે સૂત્ર ઈ લખશું. ચાલો હવે એક્ઝામ્પલ નંબર 14 મો એક્ઝામ્પલ. રેખાઓ r બાર બરાબર I + 2j + k. સ્વાધ્યાય 11.2 14 મો એક્ઝામ્પલ. r બાર બરાબર I + 2j + k. I + 2j + k plus lambda into I minus j plus k. I minus j plus k. આ પહેલી રેખા છે અને બીજી રેખા r બાર is equal to બે રેખાઓ આપેલી છે. r બાર is equal to 2i minus j minus k. 2i minus j minus k plus mu into લેમ્બડા જગ્યાએ mu આવ્યો, mu into 2i plus j plus 2k. 2i plus j plus 2k. બરોબર? આ બંને રેખાઓ વચ્ચે મને લઘુત્તમ અંતર મેળવવું છે. તો બે રેખાઓ વચ્ચે જ્યારે લઘુત્તમ અંતર મેળવવાનું હોય ત્યારે સૌપ્રથમ આપણી પાસે ચાર વસ્તુ હોવી જોઈએ. કઈ કઈ? a1 a2 b1 b2. આ ચાર સદિશ મને મળી જાય, બરોબર? તો આપણને એ બીજી કઈ તકલીફ પડે નહીં, બરોબર? તો આના ઉપરથી આપણે ચારે ચાર એકદમ લખી શકીએ. તેથી a1 bar is equal to I plus 2j plus k. a1 bar થી, બરોબર? b1 bar is equal to I minus j અને આપણે લખીશું કે 1 to 1 લખાય 1 minus 1 1, બરોબર? પછી a2 bar is equal to 2i minus j minus k is equal to 2 minus 1 minus 1 and b2 bar is equal to 2i plus j plus 2k is equal to 2 1 2. a1 b1 a2 b2 આપણને મળી ગયા, બરોબર? પહેલા a2 a1 મેળવી લઈએ એટલે આપણને e1 મળી જાય. a2 minus a1 is equal to 2 minus 1 minus 1 minus 1 2 1. 2 માંથી 1 જાય એટલે 1 minus 1 minus 2 minus 3 minus 1 minus 2 એટલે minus 2. 1 minus 3 minus 2. અમારે શું મળ્યું? a2 minus a1. હવે આપણે મેળવવાનું છે b1 cross b2. હવે b1 cross b2 is equal to નિશ્ચાયકમાં I j k
પેલા b1 લખીએ 1 - 1 1 અને b2 2 1 2 2 1 2 is equal to I into -2 - 1 minus j into 2 minus 2 અને plus k into 1 plus 2 minus 3i plus 3k minus 3i plus 3k બરોબર એટલે કે આને લખી શકીએ કે b1 cross b2 is equal to આપણે લખી શકાય -3 0 અને 3 અને એનો માના કરીએ mod b1 cross b2 is equal to under root માં 9 વત્તા 9 એટલે 2 under root 9 એટલે under root કેટલા આવશે 18 9 * 18 એટલે 3 root 2 બરોબર ને 3 root 2 હવે બંને રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર is equal to અહીંયા b1 cross b2 dot a2 minus a1 ના છેદમાં mod b1 cross b2 માનાકમાં is equal to માનાકમાં -303 dot 1 minus 3 minus 2 ના છેદમાં 3 root 2 is equal to માનાકમાં -3 plus 0 minus 6 ના છેદમાં 3 root 2 એટલે 9 ના છેદમાં 3 root 2 3 upon root 2 એકમ 3 upon root 2 એકમ આ થયું આ બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર બરાબર આ રીતે આપણે આન્સર મેળવવાનો હોય કદાચ અહીંયા એ લોકો આન્સરમાં 3 root 2 ના છેદમાં 2 એવો કંઈક જવાબ આવતો હોય બરાબર તો એ બધું સેમ જ થયું એ લોકો છેદમાં root 2 નથી લાગતા root 2 વડે ગુણી નાખો તો 3 root 2 ના છેદમાં 2 આ root 2 થઈ જાય અને 3 root 2 ના છેદમાં 2 થઈ જાય બરાબર બીજો કઈ આન્સર આ સાચો પડે આ આન્સર પણ સાચો પડે એ પછી કે આન્સર ખોટો પડે નહીં બને સરખું જ થયું બરાબર 3 root 2 બાય આ સિમ્પલ છે છેદમાં root 2 નથી અંશમાં લાવવા છે તો એ root 2 વડે ગુણાકાર કરી નાખો અંશ છેદને આ ઉપર root 2 આવે છે root 2 અને root 2 વડે ગુણાકાર કરો શું થઈ જાય 2 થઈ જાય 3/2 root 2 એવો આન્સર આવે બરાબર આન્સરમાં કઈ ફરક પડે નહીં બેમાંથી જે પણ આન્સર લખ્યો હોય કોઈ સાચો પડે એક વાર કે આન્સર ખોટો પડે નહીં બરાબર ચાલો હવે 15 16 17 ત્રણ એક્ઝામ્પલ બાકી રહ્યા સ્વાધ્યાયના બરાબર સ્વાધ્યાયના 15 16 અને 17 ત્રણ એક્ઝામ્પલ આપણે બાકી રહ્યા છે તો 15મો એક્ઝામ્પલ જોઈએ રેખાઓ x + 1/7 y + 1/-6 અને z + 1/1 x + 1/7 x + 1/7 is equal to y + 1/-6 અને z + 1/1 y + 1/-6 is equal to z + 1/1 આ એક રેખા આપી દીધી બરોબર બીજી રેખા સૂત્ર કયું તમને x - 3/1 y - 5/-2 x - 3/1 બરાબર y - 5/-2 x - 3/1 y - 5 અને z - 7/1 z - 7/1 બરોબર હવે પહેલા તો આ બે રેખાઓ તમને આપેલી છે a બાર બરાબર a1 બાર is equal to -1 a1 બાર is equal to -1 બરોબર પછી અહીંયા b1 બાર લખીને નીચે 7 -6 1 પછી અહીંયા a2 બાર લખીએ 3 5 7
357 અને b2 બાર લખીએ 1 - 2 1. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, અહીંયા તમને કાર્ટેશિયન સમીકરણ આપ્યું એને ડાયરેક્ટ તમે આ રીતે યામ સ્વરૂપમાં તમે લખી નાખ્યા, બરોબર. અહીંયા તમને કાર્ટેશિયન સ્વરૂપ નહોતું આપ્યું, સદિશ સ્વરૂપ આપ્યું હતું. સદિશમાંથી આપણે એને યામ સ્વરૂપમાં લખ્યા અને આપણે આન્સર લેવા. ઘણી વખત ટેક્સ્ટ બુક ની અંદર આનું કાક સૂત્ર અલગ આપેલું હોય, સદિશની આવું હોય કોઈ તેનું સૂત્ર અલગ કાક આપેલું હોય, બરોબર. તો એ સૂત્રને આપણે લેવા દેવા છે અંતર સાથે, બરોબર. અને તમે આ સ્વરૂપે લખીને આમ ફેરવો તો કોઈ તમારો આન્સર ખોટો પાડી શકે નહીં, બરોબર. ફરજિયાત આ રીતે જ કરવાનું, એ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. સૂત્ર એક જ યાદ રાખવાનું છે, આપણે લઘુત્તમ અંતરનો એ સૂત્રનો જ ઉપયોગ આપણે દરેક જગ્યાએ કરવાનો છે, બરોબર. ચાલો હવે અહીંયા પહેલા a2 - a1 લખી નાખીએ. a2 - a1 is equal to 357 minus -1 is equal to 4 6 અને 8. બધામાં એક ઉમેરી રહી ગયા, બરોબર. -1 છે. હવે b1 ક્રોસ b2 is equal to I j k 7 - 6 1 1 - 2 1 is equal to I into -6 + 2 minus j into 7 - 1 અને પ્લસ k into -14 + 6 is equal to -4i -6j અને -8k. 4i -6j -8k, બરોબર. એટલે આમાંથી આપણે 2 આપણે 2 કોમન કરી નાખીએ, -2 કોમન કાઢો તો 2i plus 3j plus 4k, 2i plus 3j plus 4k. આપણે સરળતા માટે કિંમત મેળવવા માટે, બરોબર. હવે માનાંકમાં લખવાનું છે તો આ જ તે આપણે ગુણાકારમાં, બરોબર. પણ માનાંક આપણે મેળવવો છે તો 4 6 અને 8 નો વર્ગ ન કરવો પડે, કોનો વર્ગ કરવો પડે? 2 3 અને 4 નો. એનો સરવાળો થોડોક સરળ પડે એટલા માટે, બરોબર. માનાંકમાં b1 ક્રોસ b2 is equal to વર્ગમૂળ 2 √ 2 તો એમ રહેશે 2 વર્ગમૂળમાં 4 + 9 + 16 4 + 9 + 16 2 √ 29, બરોબર. 2 √ 29. આ b1 + b2 આપણને મળી ગયું. હવે બંને રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર, બંને રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર is equal to માનાંકમાં b1 ક્રોસ b2 શું છે? -4 - 6 - 8 -4 - 6 - 8 ડોટ a2 - a1 4 6 8 ના છેદમાં 2 √ 29. અહીંયા તમારે અહીંયા જગ્યા નથી એટલે મેં આ સૂત્ર નથી લખ્યું, બરોબર. તમે જ્યારે અંતર લખો ત્યારે પહેલા આ સૂત્ર લખવાનું પછી આ લખવાનું રહેશે. is equal to માનાંકની અંદર -16 -36 -64 ના છેદમાં 2 √ 29 is equal to 36 ને 64 100 થશે. 100 ને 16 116 પ્લસ થઈ જશે માનાંકમાં 116 ના છેદમાં 2 √ 29 2 × 5 = 10 1 વધ્યા 16 58 ના છેદમાં √ 29. આવો આપણને આન્સર આવ્યો, બરોબર છે. હવે ઘણી વખત ટેક્સ્ટ બુકમાં આવો આન્સર ન આવતો હોય, તમને બધાને આમાં આન્સર નથી આવતો, બરોબર. ટેક્સ્ટ બુકમાં આન્સર આવતો હોય નહીં, કારણ કે ટેક્સ્ટ બુક વાળાની નિયમ છે કે એ લોકો છેદમાં વર્ગમૂળ રાખતા નથી. તો કાઈ નહીં, નો રાખે તો આપણે નહીં રાખવાનું. 58 * √29 ના છેદમાં √29 * √29 આટલું તો આપણને આવડે, બરોબર. ઉપર થઈ જશે અહીંયા લખો is equal to અહીંયા 58 √ 29 થઈ જશે અને અહીંયા થઈ જશે 29 થઈ જશે, બરોબર. 29 × 2 = 58 થાય એટલે અહીંયા સીધો છેદ રહે. 29 × 2
એટલે જવાબ શું આવ્યો 2√29 એકમ. તમારે આ આન્સર આવતો હોય ખરેખર આ આન્સર ખોટો પડે કારણ કે 58 માં પાછળ √29 આવે છે. આની અંદર આ આન્સર સાચો પડે, આમાં વાંધો આવે નહીં. પણ આમાં આમ નો કર્યો કદાચ તમે તોય તમે લખી શકો 58 એટલે શું થાય 29 ગુણ્યા 2 થાય બરોબર. અને 29 ની જગ્યાએ √29 * √29 લખી શકો તો √29 કેન્સલ થઈ જાય તોય તે 229 જવાબ આવે બરોબર. એટલે આની અંદર આ આન્સર રાખ્યો હોય તો ખોટું પડે, ફરજિયાત આન્સર લાવવો પડે. પણ આ એક્ઝામ્પલ ની અંદર આ આન્સર રાખ્યો તો કોઈ ખોટું પાડી શકે નહીં કારણ કે અહીંયા છેદ ઉડી શકે એમ છે જ નહીં બરોબર. એટલે આન્સર આમાં છેદ ઉડે છે હજી એટલે આની ઉપરથી ઓળો આન્સર આપણે લાવવો પડે બરોબર. તો એક્ઝામ્પલ નંબર 14 અને એક્ઝામ્પલ નંબર 15 આપણે કર્યા. તમને ખ્યાલ આવી ગયો હશે કે બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર કઈ રીતે મેળવી શકાય બરોબર. 16 17 બે એક્ઝામ્પલ બાકી છે. 16 મો હજી આની જેવો છે બરોબર, કાઈ બહુ તકલીફ પડે એવું નથી. પણ 17 માં એક્ઝામ્પલની રકમ કંઈક અલગ છે બરોબર. તો આજના લેક્ચરમાં આપણે 16 અને 17 એક્ઝામ્પલ કરી જ નાખીએ સાથે સાથે બરોબર. એટલે તમને કઈ તકલીફ પડે નહીં બરોબર. તો તમને ટાઈમ આપું છું, તમે સ્ક્રીનશોટ પાડી લો, 1 મિનિટનો સમય આપું છું, ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 16 અને એક્ઝામ્પલ નંબર 17 શરૂ કરીશું બરોબર. તો દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને બીજી કઈ તકલીફ પડે નહીં, લખવા માટે બીજી કઈ તકલીફ પડે નહીં. અડધી મિનિટનો સમય આપું છું તમને, તમે સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો તો દરેક વિદ્યાર્થીને સ્ક્રીનશોટ પડી ગયો હશે બરોબર. એટલે તમને લાગે આપણે સ્વાધ્યાય સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય એટલે એક પ્રકારની થિયરી છે એ પૂરી થઈ જાય. પછી એક જ બાકી રહે સમતલની થિયરી. બીજું એક હોમવર્ક સાથે સાથે દઈ દઉં તમને. આ જે એક્ઝામ્પલ્સ છે રેખાઓ ના એક્ઝામ્પલ બરોબર, ઈ એક્ઝામ્પલ જે સ્વાધ્યાયમાં આની જેવા એક્ઝામ્પલ છે પ્રક્રિયા સ્વાધ્યાય 11 ની અંદર ઈ બધા તમારે જાતે કરવાના છે. હું સ્વાધ્યાય 11 કરાવવાનો નથી, પહેલા તમને કીધું તું બરોબર. તો ઈ ગણતા જવાના સાથે સાથે અને કાઈ પણ ડાઉટ હોય તો પૂછી લેવાનું કારણ કે ઈ સ્વાધ્યાય પ્રક્રિયા સ્વાધ્યાય હું કરાવવાનો નથી, ઈ સ્વાધ્યાય તમારે જાતે જ કરવાનો છે બરોબર. એ વસ્તુ ધ્યાનમાં રાખી અને રેખાઓના આ જે સ્વાધ્યાય છે આ ટોપિકના જે કાઈ સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ છે એ દરેક એક્ઝામ્પલ તમારે જાતે કરવાના છે. એમાંથી હું બોર્ડ પર એક એક્ઝામ્પલ કરાવવાનો નથી. જેવો સ્વાધ્યાય 11.3 પૂરો થશે એવું હું કહીશ કે હવે તમે હોમવર્કમાં આને રિલેટેડ સ્વાધ્યાય એક્ઝામ્પલ કરી નાખજો બરોબર. અને હું એ કહી દઈશ કે ભાઈ દિવસે ચેપ્ટર હું પૂરું કરી દઈશ અને નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી નાખીશું બરોબર. એટલે હું તમને નથી કરાવવાનો સ્વાધ્યાય, તો આપણને જાતે જ સ્વાધ્યાય કરવાનો હોય તો આપણને એટલી ખબર પડે કે જેટલું ચાલ્યું છે એમાંથી એક્ઝામ્પલ ગણવા માંડીએ અને કઈ ડાઉટ હોય તો આપણે સાહેબને પૂછી શકીએ. કોરોના આવી ગયો જશે, 12મું ધોરણ તમારી લાઈફમાં બીજી વાર નહીં આવે. એટલે ઘરે બેઠા બેઠા પૂરેપૂરી મહેનત કરજો, નહીં તો પેપરમાંથી ફેંકાઈ જશો અને લાઈફમાં જ તમે ફેંકાઈ જશો. ચાલો એક્ઝામ્પલ નંબર 15 16 ને 17 15 માં થઈ ગયું. 16 નો એક્ઝામ્પલ r bar is equal to I plus 2j plus 3k. 16 નો એક્ઝામ્પલ r bar is equal to I plus 2j plus 3k. I plus 2j plus 3k plus lambda into I minus 3j plus 2k. I minus 3j plus 2k. અને r bar is equal to 4i plus 4 5 6 બીજી રેખા છે. plus mu into 2i plus 3j plus k. બરાબર, આ બંને વચ્ચે આપણે લઘુત્તમ અંતર મેળવવાનું છે. પહેલા તો
a1 bar is equal to 1 2 3 અહીંયા b1 bar is equal to 4 5 6 a2 bar is equal to 1 minus 3 2 અને b2 bar is equal to 2 3 1 બરાબર હવે પહેલા a2 minus a1 is equal to 1 minus 3 2 minus 1 2 3 is equal to 0 minus 5 minus 1 0 minus 5 minus 1 बराबर b1 cross b2 is equal to નિશ્ચાયકમાં I j k 4 5 6 2 3 1 is equal to I into 5 minus 18 18 થશે બરાબર minus j into 4 minus 12 અને plus k into 12 minus 10 is equal to 18 માંથી 5 જાય એટલે 13 minus 13i વત્તા 8j 13i plus 8j plus 2k બરોબર minus 13i plus 8j plus 2k ઓકે હવે 2 3 1 4 5 6 1 2 3 1 minus 3 2 એક મિનિટ રકમ જોઈ લઈએ કે આન્સર કઈ ભૂલ હોય તો આપણે જોઈ લઈએ પહેલા અહીંયા આપણે એક ભૂલ કરી ગયા હું જ ભૂલ કરી ગયો છું બરોબર a1 બાર 1 2 3 છે અને b1 બાર છે 1 minus 3 2 b1 બાર શું થશે 1 minus 3 2 અને a2 બાર છે 4 5 6 આમાં આપણે આગળ વધ્યા તો આન્સર ન આવે અને b2 છે 2 3 1 ઓકે તો અહીંયા ફરીથી 1 a2 minus a1 એટલે a2 હશે 4 5 6 minus 0 1 2 3 then 3 3 અને 3 આમને a2 minus a1 મળ્યું 3 3 3 હવે અહીંયા b1 cross b2 લખીએ b1 આપણે ખોટો લખીએ તો 1 minus 3 2 અને b2 છે 3 2 3 1 અહીંયા પેપર થઈ જશે minus 3 minus 6 j into 1 minus 4 and plus k into 3 minus 3 plus 6 એટલે અહીંયા આવશે minus 9i plus 3j plus 9k બરાબર એટલે આમાંથી આપણે 9 કોમન 3 કોમન કાઢી શકીએ તો minus 3i plus j plus 3k આવું છે 3i plus j plus 3k હવે mod b1 cross b2 is equal to under root ની અંદર સોરી અહીંયા પહેલા આપણે 3 બાર કાઢેલા છે 3 under root લખી નાખશું 3 under root 9 1 9 3 under root 90 બરોબર હવે બંને રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર બંને રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર ઇઝ ઇક્વલ ટુ માનાકની અંદર b1 cross b2 ડોટ a2 minus a1 ના છેદમાં મોડ b1 cross b2 is equal to માનાકની અંદર -939 -939 ડોટ
333 ના છેદમાં 3 √19. હવે અહીંથી કોમન કાઢી નાખો તો વાંધો નહીં ચાલે, પણ આપણે 9 તેરી 27 -27 + 9 + 18 -27 + 9 + 27 સોરી 27 જ આવશે ના છેદમાં 3 √19 -27 + 9 + 27 27 વૈયા ગયા એટલે 9 ના છેદમાં 3 √19 3 ના છેદમાં √19 અને આમ પણ લખી શકાય 3 √19 ના છેદમાં 19 એકમ. આ એનો આન્સર થયો 3 √19 ના છેદમાં 19. બરાબર, આ આન્સર સાચો પડે, આ આન્સર સાચો પડે. બરાબર, બેમાં કાઈ ફરક છે નહીં. અહીંથી કદાચ કોમન કાઢી નાખે 3 એમને રાખ્યા હોય તો આ 3 થાય, આ 3 ને આમાંથી 3 કોમન કાઢો 3 કેરી 9 રહે, એ 9 એમને 12 રહે, 9 ને 9 યાદ છે. બરાબર, આનો તમે બુક ખાલી ભાગાકાર કરો 3 -3 + 3 -3 + 1 અને +3. બરાબર, તો એ રીતે આન્સર એ રીતે આવશે 19 તો આવી જશે. બરાબર, અહીંયા આપણને ડાયરેક્ટ 19 મળી ગયા છે. આમાં ભાઈ કોઈને ડાઉટ હોય તો પૂછી જોજો. હવે જે એક્ઝામ્પલ છે છેલ્લો એક્ઝામ્પલ છે, બહુ મહત્વનો એક્ઝામ્પલ છે. એટલા માટે મહત્વનું એક્ઝામ્પલ છે કે કાઈ કરવાનું નથી એમાં. બરાબર, રીત તો સેમ જ છે, સરખી રીતે જ છે, પણ એક્ઝામ્પલ સમીકરણ અલગ રીતે તમને આપેલા છે. રેખાનું જે સમીકરણ છે તમને અલગ રીતે આપેલા છે. બરાબર, બે રેખાઓ તમને આપેલી છે. હવે બીજી વાત ખાસ, તમને એવું કીધું હોય કે બે રેખાઓ વચ્ચે લઘુત્તમ અંતર મેળવો, મે બી કદાચ એવું બને કે બંને રેખાઓ સમાંતર હોય અથવા તો સમતલીય હોય. કેવી હોય? સમતલીય હોય. બંને રેખાઓ જ્યારે સમતલીય હશે, બરોબર, ત્યારે એની વચ્ચેનું અંતર તમને મળે નહીં. અંતર કેવું મળશે? 0 મળશે. તો જ્યારે અંતર 0 મળે ત્યારે સમજી લેવાનું કે રેખાઓ કેવી છે? સમતલીય, એક જ સમતલમાં આવેલી છે. એક જ સમતલમાં આવેલી રેખાઓ વચ્ચે લઘુત્તમ અંતર આપણે મેળવી શકીએ નહીં. અલગ અલગ સમતલમાં રેખાઓ હોય તો જ તમે બંને વચ્ચે લઘુત્તમ અંતર મેળવી શકો. એક જ સમતલમાં રેખાઓ આવેલી હોય તો એનું લઘુત્તમ અંતર ન મળે. કેમ ન મળે? તમને વિચાર થાય સાહેબ એવું કેમ થાય? તો કે વિચાર કરો, આ એક સમતલ છે, બરોબર, એક રેખા અહીંયા છે, કાં તો બે વચ્ચેનું સમાંતર અંતર મળે, એકબીજાને લંબ અંતર મળે, બે એકબીજાને સમાંતર હોય તો, બરોબર. સમાંતર નહીં હોય, કદાચ બે રેખાઓ એકબીજાને સમાંતર નહીં હોય, એક જ સમતલમાં હશે, એક આમ હશે ને એક આમ હશે, તો કોઈ પણ જગ્યાએ એ રેખાઓ છેદતી હશે. એક જ સમતલમાં આવેલી રેખાઓ જો સમાંતર ન હોય એકબીજાને, બરોબર, તો એ રેખાઓ એકબીજાને ગમે એ બિંદુએ સમતલમાં છેદે અને છેદે. એટલા માટે તમે એનું લઘુત્તમ અંતર એની વચ્ચે મેળવી શકો નહીં. બરોબર છે? એટલા માટે જ્યારે સમતલીય રેખાઓ હોય ત્યારે એનું લઘુત્તમ અંતર આપણે મેળવી શકીએ નહીં. બરોબર? ચાલો હવે છેલ્લું એક્ઝામ્પલ, 17મો એક્ઝામ્પલ. બે રેખાના સમીકરણ 1 - t * i + t - 2 * j + 3 - 2t * k 1 - t * i. 17મો એક્ઝામ્પલ. r bar = 1 - t * i + t - 2 * j 1 - t * i + t - 2 * j + 3 - 2t * k 3 - 2t * k. બરોબર? હવે પહેલા આને વ્યવસ્થિત લખી નાખીએ. બરોબર? કઈ રીતે વ્યવસ્થિત લખીએ? તો આને આમ લખી શકાય I - ti + tj - 2j + 3k - 2tk. લખાય આવું? તો કે હા. હવે I t વગરના j અને k, એટલે કે I - 2j + 3k - ti + tj - 2tk. એટલે કે આને આપણે કાઈ I - 2j + 3k, બરોબર, પ્લસ t કોમન કાઢો - I
प्लस j माइनस 2k प्लस t कॉमन माइनस i प्लस j माइनस 2k આની જેવું સમીકરણ બની ગયું ભાઈ ચાહે તો એવું અહીં લેમ્ડા લેમ્ડા જગ્યાએ શું આવ્યું t આવી બરોબર આ એક સમીકરણ બન્યું બીજું સમીકરણ આપણને આપેલું છે r bar is equal to s plus 1 into I 2s minus 1 into j s plus 1 into I plus 2s minus 1 into j s plus 1 into I plus 2s minus 1 into j minus 2s plus 1 into k minus 2s plus 1 into k is equal to si plus I plus 2sj minus j minus 2sk minus k એટલે પહેલા I વાળા લખીએ કે I minus j plus k I minus j sorry minus k I minus j minus k અને plus si plus 2sj minus 2sk એટલે કે I minus j minus k plus s into I plus 2j minus 2k આ એક સમીકરણ બની ગયું આ એક સમીકરણ બની ગયું તેથી હવે આપણે લખી શકીએ કે તેથી a1 bar is equal to 1 minus 2 3 b1 bar is equal to minus 1 1 minus 2 a2 bar is equal to 1 minus 1 minus 1 અને b2 bar is equal to 1 2 minus 2 a1 a2 b1 b2 આપણને મળી ગયા હવે પહેલા a2 minus a1 a1 is equal to 1 minus 1 minus 1 minus 1 minus 2 3 is equal to 0 1 and minus 4 આ 1 માંથી 1 જાય 0 minus 1 plus 2 એટલે plus 1 minus 1 minus 3 એટલે minus 4 0 1 minus 4 હવે b1 cross b2 is equal to નિશ્ચાયકમાં I j k minus 1 1 minus 2 1 2 minus 2 is equal to I into minus 2 plus 4 minus j into 2 plus 2 and plus k into minus 2 minus 1 is equal to 2I minus 4j minus 3k 2I minus 4j minus 3k બરોબર ને આ બે ને બે minus plus 2 plus 2 4 k minus 2 minus 1 3 એટલે I into minus 2 plus 4 એટલે plus 2s બરોબર ચાલો હવે તેથી mod b1 cross b2 is equal to under root 4 વત્તા 16 વત્તા 9 અને વર્ગમૂળમાં 29 16 ને 4 20 ને 9 29 બરોબર રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર is equal to b1 cross b2 dot a2 minus a1 ના છેદમાં mod b1 cross b2 is equal to 2 minus 4 minus 3 dot 0 1 minus 4 ના છેદમાં under root 29 માના is equal to માનાકમાં 0 minus 4 વત્તા 12 ના છેદમાં under root 29 is equal to 8 ના છેદમાં under root 29 is equal to 8 under root 29 ના છેદમાં 29 એક હવે આપણને એટલો ખ્યાલ આવી જાય કે છેદમાં અંડર રૂટ 29 ગમે આવતા હોય છેદમાં બરોબર આપણને એકવાર ખબર પડી ગઈ ટેક્સ્ટ બુકમાં આન્સર નથી આવતો બરોબર તો રૂટ છેદમાં એ લોકો નથી રાખતો તો ખબર પડી ગઈ આપણે રૂટ વડે
ગુણાકાર કરી નાખો એટલે રૂટ કેવા થઈ જાય ભયા જશે બરોબર તો આજે આપણે એટલું રાખીએ છીએ 8/29 રાખ્યો આન્સર તો આપણે એ રાખશું બરોબર હવે સ્વાધ્યાય પૂરો કરી નાખ્યો આપણે બરોબર તમે વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ પાડી લો દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પૂરો થઈ ગયો છે નેક્સ્ટ લેક્ચરમાં સમતલના એક્ઝામ્પલ ગણશું બરોબર અને સમતલના એક્ઝામ્પલ સમતલની થિયરી કરશું અને ત્યારબાદ સમતલના એક્ઝામ્પલ કરશું એ જેવું પૂરું થશે એવું આપણે ચેપ્ટર પૂરું કરશું એક જ વાત આજે જે સ્વાધ્યાયમાં જે એક્ઝામ્પલ કર્યા એ એક્ઝામ્પલ પ્લસ સાથે સાથે જે કાંઈ એક્ઝામ્પલ આગળ આપેલા છે સ્વાધ્યાય પ્રક્રિયા સ્વાધ્યાય 11 ની અંદર આ ચેપ્ટર આ સ્વાધ્યાયને રિલેટેડ ઈ તમારે કરી નાખવાના છે ઓકે તો દરેકને સ્ક્રીનશોટ પડી ગયો હશે આજે આપણે એટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં સમતલની થિયરી કરીશું ત્યારબાદ સમતલના એક્ઝામ્પલ આપણે કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રોને સ્ક્રીનશોટ પડી ગયો હશે બરોબર એટલું રાખીએ છીએ અને વ્યવસ્થિત મેં કીધું એમ કે પ્રક્રિયા સ્વાધ્યાય 11 હું કરાવવાનો નથી તો એ સ્વાધ્યાયના એક્ઝામ્પલ પણ સાથે તમે કરી નાખજો ઓકે તો આજે આપણે એટલું રાખીએ છીએ